કરંટ અફેર્સ સાથે હું છું જયેશ ઠકરાર. દેશ વિદેશમાં બનતી ઘટનાઓમાંથી કેટલીક ચુનંદા ઘટનાઓની હાઇલાઇટ સાથે મારી કોલમ સંદેશ દૈનિકમાં અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં આપ બુધવારે રેગ્યુલર વાંચો છો. સેંકડો મિત્રોની ફરમાઈશ ઉપરથી કરંટ અફેર્સને હવે એક અનોખા રૂપમાં ફેસબુક પછી યુટ્યુબ ઉપર મૂકવામાં આવી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ કોલમ અને તેમાં આવતી માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે તેવું ઘણા બધા મિત્રોનું કહેવું છે. આ કોલમ અને તેનું વિડીયો ફોર્મેટ આપને પસંદ આવે તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. તો આપણે શરૂ કરીએ છીએ કરંટ અફેર્સ. ફ્રાન્સના હાઈ પ્રોફાઇલ પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીને ભ્રષ્ટાચારના એક કેસમાં પેરિસની કોર્ટે 3 વર્ષની સજા ફરમાવી છે. જોકે તેમાંથી 2 સાલની જે સજા છે તે સસ્પેન્ડેડ રાખવામાં આવી છે, એટલે કે શારીરિક રીતે સાર્કોઝીએ આ 2 વર્ષ દરમિયાન જેલમાં રહેવું નહીં પડે. સાર્કોઝી ઉપર મોનેકોમાં એક જજને ઊંચા હોદ્દા ઉપર મૂકવા માટે મદદ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને પેરિસની કોર્ટે આ જ મુદ્દા ઉપર તેને 3 વર્ષની સજા ફરમાવી છે. ફ્રાન્સમાં કોઈ રાષ્ટ્રપતિને આ પ્રકારની સજા પડી હોય તેવો આ બીજો કેસ બહાર આવ્યો છે. 2007ના ચૂંટણી પ્રચારમાં લીબિયાના દિવંગત તાનાશાહ મોઅમ્મર કઝાફી પાસેથી નોટો ભરેલી સૂટકેસ મળવાના મામલાનો જે આરોપ હતો તેમાં પણ સાર્કોઝીની અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે અને તેમના કાર્યકાળ દરમિયાન મંત્રી રહી ચૂકેલા બ્રીસ હોર્થફિક્સ સાથે પણ આ જ પ્રકારે પૂછતાછ આગળ વધી રહી છે. અને હવે વાત કરીએ ભારતના શહેરોની. ભારતનું કયું શહેર રહેવા માટે સર્વશ્રેષ્ઠ છે? 10 લાખથી વધુની વસ્તીવાળા શહેરો માટે યુનિયન હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા ઇઝ ઓફ લિવિંગના માપદંડ મુજબ બેંગલુરુ નંબર 1 શહેર બન્યું છે. એ પછી મહારાષ્ટ્રનું પૂના, ગુજરાતનું અમદાવાદ, ચેન્નાઈ અને સુરતનો ક્રમ આવ્યો છે. 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા પહેલા ક્રમે રહ્યું છે. એ પછી ભુવનેશ્વર, સિલવાસા, કાકીનાડા અને સાલેમનો નંબર આવે છે. દેશના મહાનગરોમાં અમૃતસર 45મા નંબરે છે, જ્યારે કાશ્મીરનું પાટનગર શ્રીનગર 49મા નંબરે આવ્યું છે. આ ઉપરાંત ગુવાહાટી, બરેલી, ધનબાદને પણ આ જ સૂચિમાં મૂકવામાં આવ્યા છે. તો તમે કલ્પના કરો તમારું શહેર કયા ક્રમ ઉપર રહેવા માટે લાયક છે. સોશિયલ મીડિયા ઉપર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. એવા જ તબક્કે એક નવા ડેવલપમેન્ટમાં રાજ્યસભા અને લોકસભા ટીવીનું વિલય કરવામાં આવ્યું છે અને હવે આ બંને ચેનલ સંસદ ટીવીના નામથી એક જ ચેનલ તરીકે કામ કરશે. બંને ચેનલો અલગ અલગ રીતે કામ કરતી હોવાથી ઘણો બધો ખર્ચ થતો હતો અને હવે બંને ચેનલોને એકસાથે કરવાથી ખર્ચનું ભારણ પણ ઘટશે અને તેની ગુણવત્તામાં પણ સુધારો થશે તેવું મંત્રાલયનું માનવું છે. અગાઉ પેટ્રોલિયમ, ટેક્સટાઇલ જેવા ઘણા કેન્દ્રીય મંત્રાલયોમાં કામ કરી ચૂકેલા રવિ કપૂરને નવા સંસદ ટીવીના CEO તરીકે મૂકવામાં આવ્યા છે. હાલ તેમનો સમયગાળો 1 વર્ષ માટેનો રાખવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવી બંનેની ગુણવત્તામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે અને રાજ્યસભા ટીવીમાં ઘણી બધી સારી ડોક્યુમેન્ટરીનું પણ પ્રસારણ થઈ રહ્યું છે. હવે સરકાર દ્વારા તેમની સંસદ ટીવીને અન્ય જે ખાનગી ચેનલો છે તેની સામે વધુ ક્વોલિટીવાળું કન્ટેન્ટ આપવા માટે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે નવા CEO રવિ કપૂરના શિરે મહત્ત્વની જવાબદારી છે અને જોવાનું એ રહે છે કે બંને ચેનલોના વિલય પછી તેનું પ્રદર્શન કેવું રહેશે. વરિષ્ઠ રાજદ્વારી મનપ્રીત વોરાની ઓસ્ટ્રેલિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1988 બેચના ભારતીય વિદેશી સેવાના અધિકારી મનપ્રીત વોરા હાલમાં મેક્સિકોમાં ભારતના રાજદૂત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના અધ્યક્ષ તરીકે પ્રમોદ ચંદ્ર મોદીના કાર્યકાળને 1 માર્ચ 2021થી 31 મે 2021 સુધી 3 મહિનાની મુદત માટે લંબાવી દેવામાં આવ્યો છે.
while making the budget, what sort of thought process we had. અને હવે વાત કરીએ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની. હા, અમદાવાદમાં આવેલા આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T20 શૃંખલાની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં અત્યારે ઇંગ્લેન્ડ 2 મેચની જીત સાથે આગળ છે. ત્રીજા મેચમાં ભારત તરફથી રોહિત શર્મા અને KL રાહુલે ઓપનિંગ શરૂ કરેલું, પરંતુ રોહિત, રાહુલ અને ઈશાન કિશન ત્રણેય નિષ્ફળ જતા ભારતના આધારભૂત બેટ્સમેનો કશું કરી શક્યા નહોતા. પરંતુ કપ્તાન વિરાટ કોહલીએ 46 બોલમાં શાનદાર 77 રન કર્યા હતા. આ મેચમાં આકર્ષક પાસું જો ગણી શકાય તો એ ઇંગ્લેન્ડના બટલરનું હતું, જેણે ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ કરી અને ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. હવે વાત કરીએ ભારતના કપ્તાન વિરાટ કોહલીની, જેમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના 100 મિલિયન ફોલોઅર્સનો આંક વટાવી દીધો છે. કોહલી પોતાના ઘણા બધા વિડીયોઝ માટે જાણીતો છે. તે વારંવાર ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા મોટિવેશનલ વિડીયો મૂકે છે. આજે આપના માટે આવો જ એક મોટિવેશનલ વિડીયો અહીંયા પ્રસ્તુત છે. Victory, that's something that you can't experience without actually being in the moment. I go out there to compete, I go out there to win the game. At the crease when I'm batting, that's where I'm closest to myself. I don't worry about anyone else around me. I hate losing. There's no point putting in so much effort into one thing and then not have the desire to be the best. You have to have that kind of belief. You shouldn't forget it along the way, that what made you pick up that bat and actually go out there and wanting to hit that ball. That feeling is something that's very special and very close to me still, and so if I've sacrificed so much in my life to do what I'm doing now, I want to be the best that I can be. It's hard for me to believe sometimes as well that I've got these many centuries in international cricket or one-day cricket separately, and I just try to forget that moment quickly, because I don't want to think about it too much and then start doubting myself, thinking that it's come too early for me, because I want to achieve something really big, and I want to be known as a player who won a lot of games for India and who scored a lot of runs for the country. So I get that thought and I let go of it, because then I sit down and think all the greats of the game, they start doing that at a very early age. So it's not such a bad thing to start doing that when you're young, and along the lines you keep learning, and you'll have phases, but as long as you can stay consistent, I think that's a very good thing. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative.